જય ગૌ માતા. 15-20 મિનિટ થઈ આ ગાય માતાએ જન્મ આપ્યો છે. પાછળનો ઊભું રહેવાનું થોડું જ્ઞાન થઈ ગયું. 15-20 મિનિટમાં ઊભું કેમ રહેવું એનું નોલેજ થઈ ગયું છે. અને એની વાત્સલ્યતાના દર્શન કરો ગાય માતાને. કેટલું આ પહેલું વેતર છે, નકર એને ખબર ન હોય મારે કેમ. એની તમે આંખ જુઓ કેટલી આમ તડાપી રહી છે કે મારા બચ્ચાને કાંઈ થવું ન જોઈએ. એટલું ગહન વાત્સલ્યતાથી અત્યારે એને કોઈ ઉપર રસ નથી બાળક સિવાય. અને આખું જે બાળ સ્વરૂપ છે એ એકદમ ચોખ્ખું કરી દેશે. અને એને પ્રેરણાઓ બધી મળવા મળી છે. વાછડાને મારે શું કરવું, એમ કરવું. અત્યારથી બધી સુષુપ્ત અવસ્થામાં બધું જાગૃત થવા માંડ્યું છે. આપણે બોલીને એને કરવાનું, એને આચરણથી બધું કામ કરવાનું. એટલે ગાય માતા તો ગાય માતા એનું વર્ષો સુધીનું આપણી સાથેનું જીવનભરનું મૌન છે. આપણા માટે શું જોઈએ આપણને એને ખબર ન પડે, શું થયું આપણે સમજી ન શકીએ, એને ક્યારે શું પાણી જોઈએ કે શું કશું આપણે સમજી ન શકીએ. એટલે આપણા માટે એ બહુ મોટું મૌન. અને આપણે એકવાર ઘરમાં કંઈ બોલ્યા હોય ને ન સાંભળે એટલે બીજી વાર આપણે બોલીએ નહીં, રિહાઈ જાય, ખીજાઈ જાય, આપણું ન સાંભળે. એટલે આ ગાય માતાનું જીવન પર આપણે સાંભળતા નથી. એને શું જોઈએ, શું કરવાનું, શું નહીં જોઈએ. એટલે એ બધી એનામાં અલૌકિક શક્તિઓ પ્રગટ હોય, દિવ્ય શક્તિ, કુદરત શક્તિ પ્રગટ હોય. હવે ધીરે ધીરે છે ને આગળ એ ઓટોમેટિક એને દૂધ પાસે જતું રહેશે. આપણે એને શીખવાડવાનું નથી.